આજે આપણે એક એવી વ્યક્તિ વિશે જાણીશું જેણે પોતાના જ મૃત્યુના સમાચાર વાંચ્યા અને પછી ખરેખર જીવવાનું શરૂ કર્યું. આ કોઈ કાલ્પનિક વાર્તા નથી હો. આ તો મુંબઈના રાઘવ મહેતાની એકદમ સાચી વાત છે. વિચારો, એક સવાર, એક ખોટી ખબર અને આખી જિંદગી બદલાઈ ગઈ. એમને સવાલ થયો કે શું હું ખરેખર જીવી રહ્યો છું? તો પહેલી વાત, આ આઘાત જેણે બધું બદલી નાખ્યો. ઘાટકોપરમાં રહેતા 34 વર્ષના રાઘવ મહેતા, જેમનું જીવન તમે જાણો છો એકદમ સામાન્ય, થોડો કંટાળાજનક હતો, અને પછી એક સવારે પેપરમાં એમને ટ્રેન અકસ્માતમાં પોતાના જ મોતની ખબર વાંચી, ફોટા સાથે. આ ભૂલે એમને અંદરથી હલાવી દીધા. એમને પોતાને પૂછ્યું, જો હું આજે મરી જાઉં તો શું મને મારી જિંદગી પર ગર્વ થશે? બીજું, અહીંથી પરિવર્તન શરૂ થયું. થિયોડોર રૂઝવેલ્ટના એક વિચારથી પ્રેરણા લઈને કે તમે કરી શકો છો એવું માનો અને તમે અડધે પહોંચી ગયા છો, રાઘવે 3 મોટા પગલાં લીધા. તેમણે પબ્લિક સ્પીકિંગનો ડર કાઢવા માટે ક્લાસ જોઈન કર્યા, ફિટ રહેવા માટે દોડવાનું શરૂ કર્યું અને કારકિર્દીને નવી દિશા આપવા ડિજિટલ માર્કેટિંગનો કોર્સ કર્યો. ફૂલ વિડીયો માટે નીચે આપેલી વિડીયો લિંકને ક્લિક કરો. અને છેલ્લે વાયરલ સફળતા અને એમનો મેઇન સંદેશ. માત્ર 6 મહિનામાં એમનો એક પ્રેરણાદાયક વિડીયો વાયરલ થયો અને તેઓ એક સફળ મોટિવેશનલ સ્પીકર બની ગયા. પણ એમનો મુખ્ય સંદેશ એકદમ સિમ્પલ અને પાવરફુલ છે. સૌથી મોટો અકસ્માત એ નહોતો કે દુનિયાએ મને મૃત જાહેર કર્યો, પરંતુ એ હતો કે હું જીવતો હોવા છતાં ખરેખર જીવતો ન હતો. આ વાર્તા શીખવે છે કે ક્યારેક એક મોટો આઘાત પણ જીવનની સાચી દિશા બતાવી શકે છે. પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક અને શેર કરો.